હવે સ્વાધ્યાયના 4.6ની રકમ છે 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા આપેલ છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? તો અહીંયા જે આપણો દાખલો છે સોલેનોઇડનો છે અને આપણે સોલેનોઇડ વાળું ચલાવેલું નથી, પણ અહીંયા જે ડેટા આપેલો છે તેના પરથી આપણે જે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય બળ શોધવાનું સૂત્ર જોઈ ગયા છે તેના પરથી આપણે ગણી શકીએ છીએ. તેથી આપણે આ દાખલાની પણ ગણી લઈએ છીએ. તો અહીંયા જુઓ, જે ડેટા આપેલો છે તે લખી દઈએ. સૌથી પહેલા 3 સેન્ટીમીટર લંબાઈ. તો લંબાઈ કેટલી આપેલી છે? L ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. L ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. પણ સેન્ટીમીટરને અંદર આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડે. તો સેન્ટીમીટર મીટરમાં જઈએ એટલે 100 વડે ભાગી નાખવા પડે. 100 વડે ભાગો એના કરતાં 10⁻2 મીટર લખી શકો છો. ત્યાર પછી તારામાંથી 10 એમ્પિયર. તો I ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, તે પણ આપેલું છે. અને સોલેનોઇડમાં, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે, અહીંયા જુઓ, ખાસ લંબરૂપે અંદર આપેલું છે, રકમની અંદર જ લંબરૂપે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાના? 90 લેવાના. લંબરૂપે આપેલું છે, હું તમને લખીને જ આપું છું. લંબરૂપે એટલે 90 લેવાના. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે 0.27 ટેસ્લા. તો તાર પર કેટલું ચુંબકીય બળ લાગશે? તો ચુંબકીય બળ Fm ઇઝ ઇક્વલ ટુ શોધવાનું છે. તો આપણા પાસે જુઓ સૂત્ર છે, એક સૂત્ર Fm નું, જે આપણે દાખલો આગળ પણ ગણ્યા છે. તો શું છે? બિલ સાઇન થીટા. શું યાદ રાખવાનું છે? બિલ સાઇન થીટા. આ થઈ ગયું. તો બી ની કિંમત મૂકી દો. કેટલી? 0.27. I ની કિંમત 10 એમ્પિયર. L ની કિંમત 3 × 10⁻². અને સાઇન થીટા. તો સાઇન થીટાની કિંમત 90. તો સાઇન 90 ની કિંમત કેટલી થઈ જાય? સાઇન 90 ની કિંમત 1 થાય. એ યાદ રાખવાની છે. શું છે? 1 થાય. હવે અહીંયા સાઇન 90 ની કિંમત 1. તો અહીંયા 0.27 × 10 × 3 × 10⁻². અહીંયા 1 આ ગુણાકારમાં થઈ રહે તો પણ ચાલશે. એક કિંમત છે. આ થઈ ગયું. તો હવે અહીંયા આપણે આટલા ભાગનું સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા જો 10 10 ની 1 ઘાત કહેવાય. તો એ ભાગ અલગ રાખીએ છીએ. તો વધુ કેટલું આપણી જોડે? 0.27 અને 3. તો એનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો 0.27 × 3 કરી દઈએ. તો 0.27 × 3. તો કેટલો જવાબ આવે છે? 0.81. તો કેટલો આવે છે? 0.81. હવે અહીંયા 10⁻² ઘાત છે અને અહીંયા 1 ઘાત છે. તો કેટલી થાય? 10⁻1 ઘાત થાય. આ 1 અને -2 છે. તો આધાર સમાન તો ઘાતનો સરવાળો. તો -1 થાય. હવે અહીંયા પોઈન્ટ ખસવાના છે. તો પોઈન્ટ પહેલા 0 ના હોવો જોઈએ. તો પોઈન્ટ પહેલા 1 થી 9 નો કોઈ એક અંક હોવો જોઈએ. તો પોઈન્ટ અહીંયા 8 પોઈન્ટ લાવવા પડે. કેટલા લાવવા પડે? પોઈન્ટ પહેલા 8 લાવવા પડે. તો અહીંયા 10 વડે ગુણો તો 10 વડે ભાગવા પડે. તો 10 વડે ભાગે તો ઉપર આવી જાય. તો અહીંયા જુઓ, આ બાજુ જોઈએ તો અહીંયાથી આ બાજુ આવવું પડે, ઘટવું જોઈએ. તો આ ઘટવું જોઈએ એટલે -2 અને -1 માં મૂલ્ય કયું નાનું? તો -2 નાના. તો અહીંયા જુઓ, આપણે પોઈન્ટ અહીંયા જમણી તરફ જઈએ છીએ. તો 8.1 આ વધ્યા. તો અહીંયા ઘટવું પડે. તો ઘટવું પડે એટલે કેટલું થાય? 10⁻2 ઘાત થાય. 10⁻2 ઘાત. હવે અહીંયા ચુંબકીય બળ. તો બળનું તો એકમ ન્યૂટન ચાલે. કોઈ પણ બળ ન્યૂટન ચાલે. જો આ ખબર ના પડી હોય તો અહીંયા જુઓ, 0.81 × 10⁻1 ઘાત. આ ના ખબર પડી હોય તો હવે અહીંયા તમારે પોઈન્ટને જમણી તરફ લઈ જવાનું છે 1. તો તમે 10 વડે ગુણી શકો. તો અહીંયા જુઓ, 0.81 ને તમે 10 વડે ગુણ્યા. આ થઈ ગઈ. તો 10 વડે પણ ભાગવા પડે. આ 10 વડે ભાગે તો 10⁻1 થઈ ગઈ. અહીંયા જુઓ, તો હવે આટલા ભાગમાં ગુણાકાર કરીએ તો કેટલું થઈ જાય? 8.1 થાય. અને અહીંયા 1 ઘાત છે, ઉપર આવે એટલે શું થઈ જાય? -1 થઈ જાય. તો -1 ને -1 -2. તો આવી ગયું 8.1 × 10⁻2. તો આવી રીતે પણ કરી શકો છો, અથવા આ રીતે પણ યાદ રાખી શકો છો. તમે આ દિશામાં વધો તો આ વધે છે, તો આ દિશામાં તમારે ઘટાડવું પડે સંખ્યા રેખા પ્રમાણે. તો અહીંયા 0.81 છે તો 8.1 બનાવો. તો અહીંયા 1 પોઈન્ટ ઓછો કરવો પડે. તો ઓછું કરવું એટલે -1 કરતાં ઓછું મૂલ્ય, -2 ઓછા હોય. પછી એના કરતાં -3 નું મૂલ્ય ઓછું હોય, -4 નું મૂલ્ય ઓછું હોય. તો અહીંયા -3 કરતાં -2 મોટા, -1 મોટા, 0 એનાથી મોટો, 1 મોટો, 2 મોટો. એ રીતે સંખ્યા રેખા પર આપણે આગળ વધતા હોઈએ છીએ. તો આ તો સ્વાધ્યાય 4.6 એક્ઝામ્પલ, જે એકદમ ઇઝી હતો. અહીંયા ભલે સોલેનોઇડનું એક્ઝામ્પલ છે, સોલેનોઇડ લખેલું, પણ અહીંયા આપણે આ સૂત્ર પ્રમાણથી ગણી શકીએ છીએ. તો એકદમ ઇઝી. અહીંયા તમારે લંબરૂપે રકમ યાદ રાખવાનું છે. લંબરૂપે થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો થીટાની કિંમત કેટલી લેવાની? 90. બીજી બધી કિંમતો આપેલી છે. L ની આપેલી છે, I ની આપેલી છે, B ની આપેલી છે.
અને આ જે સેન્ટીમીટર આપેલું છે એને મીટર કન્વર્ટ કરી દેવાનું છે તો અહીંયા ચુંબકીય બળ મળે.